जय हिंद विद्यार्थी मित्रों। नेक्स्ट लेक्चर આપણે સોરી આગળના લેક્ચરમાં આપણે સમય સંખ્યા જે આપેલી હતી તેનું દશાંશ સ્વરૂપ શાંત છે કે નહીં, તે જો શાંત હોય તો તેનું દશાંશ સ્વરૂપ આપણે મેળવેલું હતું। અહીં નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં। જો સમય હોય તો તેના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકાય તે જણાવો। એટલે પહેલો ક્વેશ્ચન છે સમય છે કે નહીં, તે દશાંશ સ્વરૂપ પરથી સમય છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત હોય અથવા અનંત આવતું। મિત્રો આ પહેલો પ્રશ્ન છે 43.123456789। આ પ્રશ્ન મુજબ અહીં દશાંશ સ્વરૂપ આપણે પહેલા એમનું જોઈએ તો દશાંશ ચિહ્ન પછીના આંકડા 9 નિશ્ચિત છે, માટે એનું દશાંશ સ્વરૂપ શાંત છે, બરાબર। એટલે કે અહીં આપેલ દશાંશ સ્વરૂપ શાંત છે। ચાલો મિત્રો, દશાંશ સ્વરૂપ શાંત છે માટે સંખ્યા સમય બનશે, તેથી આપેલ સંખ્યા શાંત છે, બરાબર। તેથી જે સંખ્યા છે તે શાંત છે, સોરી સંખ્યા છે તે સમય છે। તો આપણે એવું પણ લખી શકીએ તેથી તે સમય સંખ્યા છે, બરાબર। કોઈ બી રીતે આપણે પ્રશ્ન લખી શકીએ એટલે આપણે એ સારું રાખશે, એટલે આપણે એ પ્રમાણેનો આન્સર લખીએ કે દશાંશ સ્વરૂપ શાંત છે માટે તેથી તે સમય સંખ્યા છે। અને સમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે જણાવવાનું છે। તો મિત્રો 43.123456789 માં 43.123456789 अपॉन 1 2 3 4 5 6 7 8 9 એટલે કે 10⁹ એટલે કે એને આપણે 43.123456789 अपॉन 2⁹ into 5⁹ લખી શકીએ ને। યાદ છે મિત્રો, 10 એટલે 2 × 5, 2 ની 1 ઘાત 5 ની 100 તો 2 ની 2 ઘાત 5 ની 2 ઘાત, 1000 તો 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત, તો 10 ની 9 ઘાત તો 2 ની 9 ઘાત 5 ની 9 ઘાત તેના અવિભાજ્ય અવયવો થશે। એટલે કે અહીં q ના અવિભાજ્ય અવયવો 2⁵n 5⁵n સ્વરૂપમાં છે। પહેલો આન્સર સંખ્યા સમય અને બીજો આન્સર q નું અવિભાજ્ય અવયવ 2⁵n 5⁵n છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 0.1201200120012 અપ ટુ ઇન્ફિનિટી। ચાલો મિત્રો, અહીં જોઈ શકો છો દશાંશ ચિહ્ન પછી ના જે સંખ્યાઓ છે તે પુનરાવર્તન છે પણ અસ્તવ્યસ્ત, માટે આને આપણે કેવું દશાંશ સ્વરૂપ કહી શકું તો કે અનંત છે, પરંતુ ચોક્કસ પુનરાવર્તન ન હોવાથી અનંત અનાવૃત છે। માટે અહીં આપેલ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે, અનંત અનાવૃત છે। માટે જો દશાંશ સ્વરૂપ અનંત હોય તેથી તે સ્થિર સંખ્યા બનશે અસમય, તેથી તે અસમય છે, બરાબર મિત્રો।
असमय होय तो एनु आपणे q ना अविभाज्य अवयव विશે विचारवानुं है। समय होय तो विचारवानुं, केम के एनु 2n 5n स्वरूपमां નથી। એ જ વસ્તુ અહીંયા આવી છે। थर्ड क्वेश्चन 43 point 1 2 3 4 5 6 7 8 9 12 यानी के पुनरावर्तन છે। ચાલો તો આ દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? તો કે અનંત છે જ, પરંતુ આવૃત, કેમ કે આ 1 થી 9 ના જૂથનું વારંવાર પુનરાવર્તન બતાવે, માટે આપણે એને કહી શકીએ કે કેવું દશાંશ સ્વરૂપ છે? તો કે અનંત આવૃત। તો અહીં આપેલ દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે, તેથી તે સમય છે। બરાબર, એટલે જેનું આ દશાંશ સ્વરૂપ છે તે સમય સંખ્યા છે, કેમ કે અનંત આવૃત છે। અને મિત્રો હવે આપણે એના છેદના અવિભાજ્ય અવયવ વિચારીએ। આપણે 1 2 3 4 5 6 7 8 9 નું પુનરાવર્તન છે, એટલે એને આપણે ચોક્કસ કોઈ ફિગર સ્વરૂપે લખી ન શકીએ કે ભાઈ 10 ની આટલી છે, કેમ કે તો આવૃત છે, માટે આપણે q ના અવિભાજ્ય અવયવમાં 2n 5n સ્વરૂપે ન જ હોય। બરાબર, અહીં q ના અવિભાજ્ય અવયવો 2n 5m સ્વરૂપમાં નથી। બરાબર મિત્રો, એટલે આ એક ક્વેશ્ચન, આ બીજો। અહીંયા દશાંશ સ્વરૂપ શાંત છે, અહીંયા આવૃત, તો અહીં બંને સંખ્યા સમય તો બનશે જ, પરંતુ અહીં છેદના અવિભાજ્ય અવયવ 2n 5n સ્વરૂપે છે, જ્યારે આમાં નથી। અને આ સંખ્યા તો અનંત અનાવૃત હોવાથી તે અસમય છે, સમય નથી। એટલે આવા કોઈ 1-2 માર્કના પ્રશ્ન આવી શકે, પણ મિત્રો અહીં ખાલી આપણે એટલું ખબર હોવું જોઈએ કે દશાંશ સ્વરૂપ શાંત હોય કે અનંત આવૃત હોય તો સંખ્યા સમય, અને અનંત અનાવૃત હોય તો સંખ્યા અસમય બને। એક વખત ધ્યાનથી જોઈ લેશો। મિત્રો નેક્સ્ટ ટોપિક યુક્લિડની ભાગ પ્રવૃત્તિ। મિત્રો આપણે આ ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક હતો એનાથી શરૂઆત કરી, કેમ કે તમે ધોરણ 9 માં એ શીખીને આવેલા હતા, એટલે પુનરાવર્તન સ્વરૂપ હતું અને થોડુંક સાદું રૂપ સરળ બને એના માટે નવી ટ્રિક્સ હતા। આ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે જોયેલું હતું કે આ ચેપ્ટર સાદું રૂપની સરળતા આપણને ઘણી શીખવશે। બરાબર, તો એ જ રીતે હવે આગળ વધીએ આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ। યુક્લિડની ભાગ પ્રવિધિ સમજતા પહેલા મિત્રો આપણે નોર્મલ ભાગાકાર આપણને ખ્યાલ છે કે 21 / 5 15 / 4 અને 18 / 3 આપણે વિચાર તો 5 4 20 એટલે 1 વચ્ચે 4 3 12 3 6 18 g। બરાબર, એટલે કે અહીં 21 ને જો 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ 4 શેષ 1, જે આપણે ચેપ્ટર 2 માં ચર્ચા કરી રહ્યા છે। એટલે કે 21 ભાજક આ આપણું ભાજ્ય છે, આ ભાજક, આ ભાગફળ જે આપણે ખ્યાલ જ છે, આ ભાજ્ય, ભાજક, ભાગફળ એન્ડ શેષ। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ સ્વરૂપમાં છે। એ જ રીતે અહીંયા 15 તો તમે જોઈ શકો છો 4 × 3 + 3, એ જ રીતે 18 તો કે 3 × 6 + 0।
મિત્રો હમણાં આપણે જે જોતા હતા તે પ્રમાણે કે યુક્લિડે જે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ જે સ્વરૂપ હતું તેને ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે રજૂ કરેલું છે. તે પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આપેલ ધન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય ધન પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r. એટલે કે હમણાં આપણે જે જોઈ રહ્યા હતા કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. એ જ રીતે આપણે વિચારીએ કે શેષ જે છે તે 0 કે 0 થી મોટી પરંતુ ભાજક કરતા નાની હોય છે. એટલે કે અહીં r જે છે એ 0 કે 0 થી મોટી પણ ભાજક 2 થી નાની. એ જ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. કોઈ પણ સંખ્યા a અને b ને સંગત અનન્ય સંખ્યા q ને r એવી મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય. યુક્લિડના આ સ્વરૂપનો ઉપયોગ આપણે ગુસા શોધવા માટે કરી શકીએ. મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ કે 12 અને 8 નો ગુસા શોધવો છે તો 12 ના અવિભાજ્ય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3. 8 ના અવિભાજ્ય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન. તો ગુસા 2 બંનેમાં 2 કોમન છે તો 2 નો વર્ગ એટલે કે 4. એ જ રીતે 20 અને 10 નો ગુસા વિચારીએ આપણે તો 20 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5, 10 એટલે 2 ગુણ્યા 5, કોમન ભાગ 2, કોમન ભાગ 5 તો ગુસા 10. અહીં ગુસા 4 ને અહીં ગુસા 10. મિત્રો હવે આનો આપણે યુક્લિડની ભાગવિધિથી ગુસા વિચારીએ તો 12 અને 8 માં 8 નાનું છે તો 12 ને 8 વડે ભાગાકાર કરીએ તો 12 ભાગ્યા 8 8 એકમું 8 કરતા શેષ 4 વધે એટલે કે 8 ગુણ્યા 1 વત્તા 4. હવે આ જે ભાજક છે આપણા માટે ભાજ્ય બને, શેષ છે તે આપણા માટે ભાજક. એટલે કે 8 ને 4 વડે ભાગીએ તો 4 દુ 8 શેષ 0 થશે. એટલે કે જે શૂન્યતર શેષ એટલે કે શૂન્ય પહેલાની શેષ તે આપણા માટે ગુસા બને. એવું યુક્લિડની ભાગ પ્રવિધિ જણાવે છે. એટલે અહીં આ પણ ગુસા 4, અહીં પણ ગુસા 4. હવે એમ થાય કે આ મેથડ કરતા તો આ સરળ લાગે છે પણ મિત્રો એ હજુ આપણે યુઝ ટુ નથી એટલે થોડી એ પ્રકારની લાગે. બાકી તો બંને રીતે સરખું જ પડે. અને બીજું કે જ્યારે સંખ્યા મોટી હશે એટલે કે આંકડા મોટા હશે ત્યારે આપણને ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધવો સરળ બને. આ જગ્યા પર 30,524 ને 225 નો ગુસા શોધવો હોય તો આ મેથડ કરતા, કેમ કે એના અવિભાજ્ય અવયવ શોધવા થોડા લાંબી પ્રક્રિયા બનશે જ્યારે અહીંયા આપણું કામ સરળતાથી થશે. એ જ રીતે મિત્ર 20 અને 10 નો ગુસા શોધવો છે. 20 ને 10 વડે ભાગીએ 10 દુ 20 તો શેષ 0. 2 ભાગફળ આવશે જે શેષ 0 આવશે તો ડાયરેક્ટ જ શેષ શૂન્ય આવી ગઈ. તો શૂન્યતર સંખ્યા કઈ? તો કે આપેલ બે સંખ્યામાંથી જે નાની સંખ્યા છે તે જ આપેલ સંખ્યાનો ગુસા હોય ત્યારે જ આવું બને. માટે અહીં ગુસા 20 અને 10 નો 10 બનશે. મિત્રો તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલ બે સંખ્યાનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. બરાબર? એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ શાના માટેની છે? તો બે સંખ્યાનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. ચાલો મિત્રો તો હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને એનો ગુસા શોધીએ. એના પહેલા ધ્યાનથી એક વખત જોઈ લેશો. ચાલો મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. હમણાં આપણે વાત થઈ મોટી સંખ્યાના ગુસા શોધવા માટે 4052 અને 12576 નો ગુસા શોધવો છે તો યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે શોધશું. ચાલો પહેલા મોટી સંખ્યા કઈ તો કે 12576 ને નાની સંખ્યા 4052 વડે ભાગીએ. ભાગફળ અને શેષ આપણે મેળવીએ. તો એનો જો આપણે ભાગાકાર અહીંયા વિચારીએ 12576 ભાગ્યા 4052 4000 ને 12000 તો 4 તાલી 12 4 ચોક 16 ભાગ વધી જાય એટલે 3 થી ભાગ વિચારાય. 3 દુ 6 3 પચામ 15 અને 3 ચોક 12 એટલે કે 12156. બાદ બાકી આપણે વિચારીએ તો 0 7 માંથી 5 2 5 માંથી 4 ને 0 એટલે 420 શેષ વધશે. બરાબર મિત્રો? ચાલો તો
420 જે શેષ વધવાની છે, એટલે કે અહીં આપણું ભાગફળ 3 શેષ 420. ચાલો નેક્સ્ટ, હવે 4052 ભાજ્ય બનશે અને શેષ 420 વડે ભાગીએ અને ભાગફળ અને શેષ મેળવીએ. ચાલો મિત્રો, તો હવે 4052 ભાગ્યા 420, 400 અને 4000, તો 4 9 36, 4 3 40, એટલે 9 થી ભાગ વિચારી શકાય આપણાથી. 0 9 2 18, 1 9 ચોક 36 ને 1 37, એટલે કે 3780 થશે. ચાલો બાદબાકી વિચારીએ તો 2 5 માંથી 8 ન જાય એટલે 15 માંથી 8 7, 9 માંથી 7 2 અને 3 માંથી 3 0, એટલે 272. 9 થી ભાગ ચલાવતા શેષ 272 વધે. ચાલો હવે 420 ને આપણે 272 વડે 272 ગુણ્યા 2 કરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે 420 કરતા તો વધી જ જશે ને, એટલે આનો ભાગ 1 થી જ ચાલવાનો. શેષ માટે આમાંથી બાદ કરીએ તો, અને આવી રીતે બી તમે કરી શકો, એની જરૂરિયાત તો નથી જ. કે 420 ભાગ્યા 272, તો 272 એકુ 272, 10 માંથી 2 8, 1 11 માંથી 7 4 અને 3 માંથી 2 1 148. આમ ના કરતા સીધું કરીએ કે 10 માંથી 2 0 માંથી 2 ન જાય તો 10 લેતા 10 માંથી 2 એટલે કે 8, 1 11 માંથી 7 4 અને 3 માંથી 2 1, તો પણ ચાલે, ન ફાવે તો આ રીતે કરવું પડશે. ચાલો હવે 272 ને તમે 148 વડે ડિવાઈડ કરો, તો અહીં પણ 148 એટલે 150 નજીક ગુણ્યા 2 કરશો 300 ભાગ વધી જ જશે, તો આ પણ 1 થી જ ચાલશે. આમાંથી આ બાદ કરીએ, 2 માંથી 8 ન જાય, 10 12 માંથી 8 તો 4, એ 6 માંથી 4 તો કે 2, 1 માંથી 1 0, એટલે કે 24 વધશે. ચાલો 148 ભાગાકારમાં 24 આપણે વિચારીએ, બરાબર. તો 24 50 120, 24 ગુણ્યા 6 આપણે વિચારીએ તો 6 ચોક 24, તો 4 ને 6 દુ 12, એટલે 14 વધી જશે. બરાબર મિત્રો, ડાયરેક્ટ ન ખબર પડતી હોય તો આવી રીતે જવું પડશે. ગુણાકારમાં 6 વિચારીએ આપણે, 6 વિચારતા 6 ચોક 24 વધી 2 6 દુ 12 ને 2 14, એટલે શેષ કેટલી વધશે 4, એટલે કે 6 વડે ભાગ ચલાવતા શેષ કેટલી વધે છે 4 વધે છે. બરાબર મિત્રો, અને હવે 24 ને 6 વડે 4 વડે ભાગીએ તો 4 6 24, તો શેષ કેટલી આવશે 0, શૂન્યતર શેષ કેટલી આવે છે 4. માટે ગુસાઅ 4052 અને 12576 એ કેટલો થશે તો 4. મિત્રો ફરીથી અહીં પહેલા આપણે આ બંનેમાં મોટી સંખ્યા છે તો નાના વડે ભાગાકાર કરતા ભાગ 3 થી ચલાવવાનું, રીઝન 4000 ને 12000, તો સીધું 4 તાલી 12, એટલે આપણે 3 થી ધારણા કરી તો તે પ્રમાણે 420 શેષ વધે છે. ત્યારબાદ હવે આપણા માટે ભાજ્ય, આપણા માટે ભાજક એ યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને એવું જ જણાવે છે, હરેક સ્ટેપે જે ભાજક છે તે ભાજ્ય બની જાય, શેષ છે તે ભાજક બનશે. 420 ને 9 વડે કેમ, તો કે 4 9 36, 400 ને 4000, એટલે 4 9 36 થી ભાગ ચલાવતા 272. હવે 420 ને 272 તો 1 વડે ભાગ ચલાવતા 148, 272 ને 148 ફરી પાછું આ, એ રીતે આગળ વધતા આપણે ગુસા 4 મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. એમાં આપેલ સંખ્યા જે છે આપણે 38220 અને 196 નો ગુસા શોધવાનો છે. મિત્રો અહીં બે સંખ્યામાં મોટી સંખ્યા 38220 ને આપણે 196 વડે ભાગવાનું છે. મિત્રો તો હવે આનું ભાગફળ અને શેષ આપણે ફાઇન્ડ કરીએ તો કે અહીં 38220 ભાગ્યા 196,
ત્રણ આંકડા જોઈએ તો 382 અને અહીં 196, બરાબર. તો 196 એટલે કે 200 ગુણ્યા 2 400 નિયરલી ઇક્વલ ટુ છે જ. તો ભાગ આપણે 1 થી ચલાવીએ અહીંયા, તો કે 196. 2 માંથી 6 ના જાય તો 12 માંથી 6 6, અહીં 7 એટલે કે 17 માંથી 9 8, 2 માંથી 1 1 એટલે કે 186 બાકી રહેશે. ચાલો ઉપરથી ઉતાર્યો આપણે 2, 196 અને 2 છે એટલે કે 200. 196 એટલે નિયરલી ઇક્વલ ટુ 200 એટલે 200 ગુણ્યા 9 1800 એટલે કે 9 થી ભાગ વિચારી શકાય. 9 6 54 વધી 5, 9 9 81 ને 5 86 વધી 8, 9 1 9 ને 8 17 એટલે કે 1764. અહીં થોડી ગુણાકારની આપણી પાવર ભૂલતા જોશે. 2 એટલે 12 માંથી 4 8, 5 15 માંથી 6 9 અને આ 0 એટલે કે 98. ઉપરથી 0 વિચારી મિત્રો. 196 ને 980 એટલે 200 ગુણ્યા 5000 નિયરલી ઇક્વલ એટલે આપણે 5 થી ભાગ વિચારીએ. 5 6 30 વધી 3, 9 50 45 ને 3 48 વધી 4, 5 1 5 ને 4 9 તો શેષ 0 આવી ગયું. મિત્રો આ અંદાજ તમારે લગાવવો પડશે. અહીંયા 3 આંકડા કેમ તો કે અહીં 3 છે એટલે 3 ન હોત તો 4 લે એટલે અહીંયા થોડીક આપણી ભાગાકારમાં પરફેક્ટતા જોશે. એ પ્રમાણે આપણે વિચારવાનું થશે. ચાલો તો 195 થી ભાગ ચાલતા શેષ 0. તો આપણે એક ઉદાહરણ 20 અને 10 નું જેવું હતું એના જેવું થઈ ગયું. ડાયરેક્ટ શેષ 0 આવી ગઈ. તો કે આ બે સંખ્યામાંથી નાની સંખ્યા 196 એટલે ગુસ્સા શું ગણાશે તો કે 196 એટલે કે ગુસ્સા 38220 અને 196 ઇક્વલ ટુ 196. મિત્ર આ ભાગાકારનો પોર્શન દાખલામાં બતાવવો ફરજિયાત નથી, એ તો આપણે રફકામમાં પણ કરી શકીએ, પરંતુ જ્યારે આપણે નોટબુક લખશું ત્યારે કમ્પલસરી ભાગાકાર બાજુમાં બતાવશું. જ્યારે આપણે રિવાઇઝ કરીએ ત્યારે આપણે ચેક કરવા કામ લાગે એટલા. બાકી પરીક્ષાની સપ્લિમેન્ટરીમાં આ ભાગાકાર દર્શાવવું જરૂરી નથી. બે દાખલા ધ્યાનથી જોઈ લઈએ, ત્યારબાદ આપણે આગળના દાખલા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 10,211 ને 2517 નો ગુસા શોધવાનો છે. મોટી સંખ્યા 10,211 નાની 2517 છે. ભાગફળ ને શેષ શોધી લઈએ મિત્રો. અહીં 10,211 ને 2517 વડે ભાગાકાર કરવો છે. 2500 ગુણ્યા 4 તો 10,000, તો 4 થી ભાગ વિચારી શકાય. 4 થી જો આપણે ભાગ અહીં વિચારીએ તો 4 સત્તાવન 7 ચોક 28 વધી 2, 4 1 4 ને 2 6, 4 4 20 વધી 2, 4 નો 8 ને 2 10, 11 માંથી 8 3 0, 10 માંથી 6 4 1 0 0 એટલે કે 143 વધે છે. એટલે કે 4 થી ભાગ ચલાવતા શેષ 143. ચાલો 2517 ને હવે આપણે 143 વડે ભાગ ચલાવવાનો રહેશે. નિયરલી ઇક્વલ ટુ 150 બી વિચારી શકાય. એટલે 150 1 જા 152 તો 300 થઈ ગયા એટલે 1 થી ચાલશે. અહીંયા 143. 11 માંથી 3 8, અહીં 4 માંથી 4 0, 2 માંથી 1 108. ઉપરથી આપણે 7 ઉતારીએ. 143 એટલે કે આપણે 150 વિચાર્યું. 100 તો 15 6 90, 15 સત્તા 105 એટલે ભાગ ચાલી શકે. 15 અઠા 120, 105 એટલે સિમ્પલ વિચારો 1050 ની મેળવી. 100 15 સત્તા 105, 15 અઠા 120 તો 1200 એટલે આનાથી વધી જાય. એટલે આપણે ભાગ કેટલાથી વિચારીએ 7. 7 તાલી 21 વધી 2, 7 ચોક 28 ને 2 30 વધી 3, 7 1 7 ને 3 10. જો આ ન ફાવતું તો મિત્રો સિમ્પલ નોર્મલ જેમ ભાગાકાર ગુણાકાર કરીએ એ રીતે તમારે કરીને આગળ આપણે અંદાજિત મેથડ છે આગળ વધીએ. હવે આપણે આવડવી જોઈએ. 6
8800 એટલે કે 86 અહીં શેષ વધશે મિત્રો. એટલે કે ભાગ 70 થી ચલાવતા શેષ 86. તો 146 ને આપણે 86 વડે ડિવાઈડ કરવાનું રહેશે. તો મિત્રો હવે જોઈ શકો છો 86 × 2 કરીએ તો 160 અપ જવાનું છે. અહીંયા 1 એટલે 1 થી જ ભાગ ચાલવાનો છે. આમાંથી આ માઇનસ કરીએ તો 13 માંથી 6, કેમ કે 3 માંથી 6 તો જવાના જ નથી. હવે 13 માંથી 6 બાદ કરતા 7, અહીં 3, 13 માંથી 8 5, અહીં 0 એટલે કે 57 ની શક્યતા રહેશે. ચાલો તો હવે 86 ને 57 વડે તો 57 2 બરાબર, તો 100 અપ થશે એટલે કે પાછો ભાગ 1 થી ચાલશે. 6 માંથી 7 નહીં બાદ થાય, 16 માંથી 7 એટલે 9, અહીં 7 માંથી 5 એટલે 29. 57 ને આપણે 29 વડે ડિવાઈડ કરીએ તો 29 × 29 29 × 58 વધી જશે એટલે ફરી પાછું 1 થી ભાગ ચાલશે. તો 17 માંથી 9 એટલે 8, 4 માંથી 2 એટલે 2. 29 ને 28 વડે તો કે એ બી 1 થી જ ભાગ ચાલે એટલે શેષ કેટલી વધે 1. ને 28 ને 1 વડે જો આપણે ભાગાકાર કરીએ તો 128 એટલે તો શેષ 0. એટલે કે ગુસ્સા ઓફ 10,211 ને 2517 નો કેટલો થશે તો કે 1 થશે. એટલે કે બંનેમાં કોમન અવયવ એક પણ ન હોવાથી એનો ગુસ્સા 1 આવશે. બરાબર મિત્રો, એટલે 2 કે 3 ભાગાકાર આપણે કરવા પડશે, ત્યારબાદ તો મૌખિક ભાગાકારથી થશે. પણ મિત્રો બાદબાકીમાં આપણી પરફેક્ટતા હોવી જોઈએ. જ્યારે શેષ શૂન્ય તો છેલ્લે આવી રીતે તો આવી જ જશે. શૂન્યતર શેષ કે આપણા માટે ગુસ્સા બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. 24,871 અને 3,466 નો ગુસ્સા જોઈએ છે. મોટી સંખ્યા 24,871 ને 3,466 વડે આપણે ભાગાકાર કરીએ. ચાલો 3,000 ને 24,000, 3 સત્તામ 21, 3 અઠામ 24, પણ અહીંયા 3,000 કરતા સમથિંગ 3500 હોવાથી ને પેલા 24 સમથિંગ એટલે કે 24 થી વધી જશે. એટલે આપણે મિત્રો ભાગ 7 થી વિચારીએ કે 3,466 ને 7 વડે ગુણાકાર. તો 7 × 42 વધી 4, 7 × 42 ને 4 46 વધી 4, 7 × 28 ને 4 32 વધી 3, 7 × 21 ને 3 24 એટલે કે 24,262. બાદબાકી વિચારીએ તો 11 માંથી 2 9, અહીં 6 માંથી 6 0, 8 માંથી 2 6, આ 0 0 એટલે કે 609. એટલે કે 7 થી આપણે ભાગ ચલાવીએ તો કેટલા વધશે 609. બરાબર છે મિત્રો. અહીં ભાગાકાર અને ગુણાકાર પરફેક્ટ જવું પડશે. 11 માંથી 2 9 મિત્રો, તો 6 માંથી 6 0, 8 માંથી હવે 3,466 ને આપણે 609 થી ભાગ ચલાવીએ, ભાગાકાર કરવાનો છે. તો કે 3,466 ભાગાકારમાં 609, 3,000 અને 600 તો 6 × 30, 6 × 36 થી ભાગ ચાલી શકે. અહીં 9 × 45 ને 6 × 30, 6 × 36 તો ભાગ વધી જવાનો હોય. તો કેટલા વધશે 6 માંથી 5 1, 6 માંથી 4 2, 4 માંથી 0 4 એટલે કે 5 થી ભાગ ચાલતા 421 બાકી રહેશે. ચાલો હવે 609 ને આપણે 421 વડે મિત્ર ભાગાકાર તો 1 થી જ થશે. 9 માંથી 1 એટલે 8, 10 માંથી 2 એટલે 8, 5 માંથી 4 એટલે 1 188
ચાલો હવે 421 ને આપણે 188 વાળી વાત, તો 421 ડિવાઈડ 188 એટલે 2 થી ભાગ ચાલશે, 8 2 16 1 8 2 16 ને 1 17 1 2 2 ને 3 11 માંથી 6 એટલે 5 1 11 માંથી 7 એટલે 4 ને 0 એટલે 2 થી ભાગ ચલાવતા શેષ કેટલી વધશે 45. 188 ને આપણે 45 વડે ભાગીએ, 45 દૂર લેવું એટલે કે 188 ડિવાઈડ 45 કરીએ તો 45 એટલે કે નિયરલી ઇક્વલ ટુ 50. 4 થી આપણે વિચારીએ, 5 ચોક 20 વધી 2 4 ચોક 16 ને 2 18 એટલે 180 એટલે કે 8 શેષ વધશે. ચાલો 45 ભાગાકારમાં જો આપણે 8 વિચારીએ, 8 ચોક 32 8 50 40 8 છંગ 48 5 થી ચાલશે તો 8 50 40 એટલે શેષ 5 વધશે. 8 ને જો આપણે 5 વડે ભાગાકાર કરીએ તો 5 એકુ 5 શેષ 3 વધશે. 5 ને 3 વડે તો 3 એકુ 3 શેષ 2 વધશે. 3 ને જો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકુ 2 શેષ 1 વધશે. 2 ને 1 વડે ભાગીએ તો 1 ગુણ્યા 2 એટલે કે શેષ 0. એટલે કે અહીં ગુસ્સા 1 બને છે. ગુસ્સા ઓફ 24,871 અને 3466 ગુસ્સા કેટલો બને છે 1. મિત્રો એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીં આપણે ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા પર પરફેક્ટ કરશું તો આપણે સરળતાથી ગુસ્સા મળશે. ચાલો અને હવે બે જે નાના આંકડા છે એ તમારે સ્વપ્રયત્ન છે. પહેલા ધ્યાનથી આ દાખલો જોઈ લેશો, પછી બે સ્વપ્રયત્નના દાખલા જાતે કરશો. ચાલો મિત્રો નેક્સ્ટ બે ક્વેશ્ચન છે 5 અને 6 સ્વપ્રયત્ન જાતે કરવાનું છે. આપણે મોટા ફિગર વાળા 4 પ્રશ્ન કરેલા. હવે એમાં જ વગર પ્રેક્ટિસે સમજ નથી પડી એ પ્રકારના એટીટ્યુડથી આપણે વર્ક નહીં કરીએ. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડશે. દરેક વખતે આપણે ભાગાકારની ક્રિયા કરી છે, અમુકમાં મેં ડાયરેક્ટ કરેલી છે. જો આપણને ફાવટ ન હોય તો આપણે હરેક સ્ટેપે ભાગાકાર કરી અને એનો આન્સર પણ અંદાજિત વિચારશું. જે મેં શબ્દ વાપરેલા છે તે પ્રમાણે સરળતા. આ 135 અને 225 નો ગુસ્સા શોધવાનું છે. 867 અને 255 નો ગુસ્સા શોધે. એમના આન્સર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. જય હિન્દ વિદ્યાર્થી.